ગુજરાત આમ તો પોતાની સાંસ્કૃતિક વિરાસત, કલા, કૌશલ્ય અને પ્રવાસન માટે જાણીતું છે. પરંતુ ગુજરાતનું એક ખોબા જેવડું ગામ એ એશિયાનું સૌથી ધનાઢ્ય ગામ છે. આ ગામ ભુજથી માત્ર 3 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામમાં મુખ્યત્વે પટેલોની જ વસ્તી છે. આ ધનાઢ્ય ગામ એટલે માધાપર. માધાપર ગામની વસ્તી વર્ષ 2011માં યોજાયેલ વસ્તી ગણતરી મુજબ 17,000 જેટલી હતી અને હવે અંદાજે 65,000થી 70,000 જેટલી વસ્તી થઈ ચૂકી છે. ઉપરાંત ગામમાં 30,000 જેટલા ઘર છે. માધાપર ગામના લગભગ 1200 જેટલા પરિવારો વિદેશમાં વસવાટ કરે છે. માધાપરની અંદાજે અમારે 10,000 લોકોની વસ્તી પટેલ સમાજના લોકો છે જે વિદેશમાં વસે છે. અંદાજે 100 વર્ષ પહેલા દેશ ગમન કરેલ છે. આજ દુનિયાના મોટાભાગના દેશોમાં અમારા ગામના લોકો વસે છે. માધાપરમાં કોઈ ઘર એવું નહીં હોય કે જેમાં વિદેશ સાથે સંકળાયેલું ન હોય. ઘણા લોકો સ્થાયી છે, ઘણા પરમિટથી પણ વ્યવસાય થઈ જાય છે, ગલ્ફના દેશોમાં પણ જાય છે. અને ખાસ કરીને એ છે કે દેશ પ્રત્યેનો માતૃભૂમિ પ્રત્યેનો લગાવ અને દેશમાં ખેંચી આવે છે અને મોટાભાગની થાપણો એ દેશમાં રાખે છે. અત્યારે અંદાજે માધાપરની વિવિધ બેંકોમાં 7,500 કરોડથી પણ વધારે થાપણો છે. અંદાજે 14થી 15 બેંકો છે. હજી 4 થી 5 બેંકો જે આવી રહી છે જેમાં વિદેશની બેંકોનો પણ સમાવેશ થાય છે. મુખ્યત્વે આ થાપણ રાખવાનું કારણ કે દેશ પ્રત્યે તે અને તેના વારસો જળવાઈ રહે. જો થાપણો હશે તો દેશમાં આવવા જવાનું થશે, આવે જશે તો દાન અને ડોનેશન આપીને ગામના વિવિધ વિકાસના કામોમાં સહભાગી થશે. સાથે સાથે એમના વંશવારસો જે 3જી 4થી પેઢી થઈ રહી છે અને જો દેશ પ્રત્યેનો લગાવ ઓછો થાય તે પોસાય એમ નથી. એટલે એના માટે તે ખાસ થાપણો અને અન્ય પ્રવૃત્તિને કારણે તેના વંશવારસો પણ દેશમાં આવી રહ્યા છે. અત્યારે અમારા જેટલા વસ્તી અમારા ગામમાં છે 10,000નો, એટલી જ વસ્તી વિદેશમાં છે. 10,000થી વધારે લોકો વિદેશમાં રહે છે. એમાં મુખ્યત્વે ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનિયા, ટાંઝાનિયા, યુગાન્ડા અને ઘણા બધા દેશોમાં ત્યાં બહુ જ સંખ્યામાં રહે છે. બાકી નાના મોટા દેશો છે, ડેનમાર્ક છે, સ્વીડન છે, એ બધા દેશોમાં નાના અમુક 5-15 घरों मोटा भाग दुनिया में फैलाया है. माधापर गांव के जो पटेल कम्युनिटी के लोग हैं ज्यादातर, वो रोजगार के लिए फॉरेन जाकर बसे और फॉरेन में उन्होंने कड़ी मेहनत की और कड़ी मेहनत करके उन्होंने जो पैसा कमाया उसमें से सेविंग है, उसने वतन प्रेम के कारण जो हम अपना वतन है माधापर गांव, उसकी जो भूमि है जन्मभूमि, वहाँ उन्होंने अपना जो सेविंग है वहाँ की बैंकों में और पोस्ट ऑफिस में जमा की और उसका जो वतन प्रेम है इसके कारण वो अवारनवार यहाँ आते जाते रहते हैं. सभी लोग विदेश गए हैं. विदेश में कमा के वो काली मजदूरी करके यहाँ वतन प्रेम बता के यहाँ सभी बैंकों में डिपॉजिट रखी है और यहाँ धार्मिक उत्सव होता है, आरोग्य क्षेत्र में होता है, शिक्षण में होते हैं, खेल कूद में होते हैं, सब में वो डोनेशन खूब देते हैं. मेरे परिवार से मेरा चाचा के सभी फैमिली स्वीडन है, मेरा साल भी लंदन है, मेरी बहन वो केनिया में है और मेरा दूसरा साल भी लंदन में है और मेरे सभी परिवार के लोग 2 सभ्य लंदन, यूके, मस्कत, दुबई है. मेरी लड़की भी दुबई है. विदेश में तो हम सभी मेजोरिटी हमारे कम्युनिटी के आदमी थे, वो कंस्ट्रक्शन में ही काम करते थे, बिल्डिंग कंस्ट्रक्शन में. हम 72 में उधर गए थे, लेकिन अभी तो हमारे एज हो गई है, रिटायर हो गए हैं, तो सभी मेरे जैसे आदमी है रिटायर होते हैं, वो उसके देश पे लागनी है तो डिपॉजिट करके इधर ही सेटल हो जाते हैं. क्योंकि सभी बार वो NRI है, वो रिटायर होकर इधर आते हैं. अगर कोई रिटायर नहीं हुआ उधर हुआ तो भी उसकी बैलेंस है वो इधर रखते हैं, क्योंकि उसको देश के ऊपर लागनी होगी तभी रखते होंगे ना. હાલમાં અમે લંડનમાં વસી છીએ અને અવારનવાર માધાપર સાથે લાગણી છે અને શિક્ષણ સાથે પણ લાગણી છે અને સમાજ સાથે પણ લાગણી છે. તો શિક્ષણ માટે અમે પહેલે 6-7 કે 8 કરોડની જમીન આપી અને આજે પણ હજી અમને લાગણી છે અને મારા કને છે તો મેં શિક્ષણ માટે અને સમાજ માટે 9-10 કરોડની જમીન બીજી આજે પણ મેં આપી છે અને અવારનવાર અમે માધાપરમાં આવી છીએ અને વધારે પડતા અમે માધાપરમાં રહી છીએ. માધાપર ધનિક ગામ છે. લંડનની વસ્તીના વધારે પડતા બેલેન્સ અહીંયા જ જમા કરે છે, કારણ કે અહીંયા અવારનવાર એ પોતે અહીંયા વાપરી જાય છે.
મહત્વની વાત એ છે કે માધાપર ગામની બેંકોમાં અને પોસ્ટ ઓફિસમાં 7,000 થી 8,000 કરોડની ડિપોઝિટ છે. ઉલ્લેખનીય છે કે 8 વર્ષ અગાઉ અહીંની બેંકોમાં 2,500 કરોડ જેટલી થાપણો હતી. ત્યારબાદ નોટબંધી તથા કોરોના કાળ બાદ પણ અહીં આજે 7,000 થી 8,000 કરોડની ડિપોઝિટ છે. અહીં બેંક તથા પોસ્ટ ઓફિસમાં છે. આ ગામમાં આટલી બધી માતબર ડિપોઝિટના કારણે આ ગામમાં ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયામાં સૌથી સમૃદ્ધ ગામ તરીકે ઓળખાય છે.